નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની ભૂકા કાઢી નાખતી આગાહી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે। તો તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાના અંતમાં વરસાદની શક્યતા છે। તો ઉત્તર અને પૂર્વ ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ વાતાવરણમાં પલટો આવશે, જેથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરતમાં આમ આદમી પાર્ટીની મહિલાઓએ ગુજરાતમાં મહિલાઓને સહયોગ કેમ નહીંના નારા સાથે કર્યો વિરોધ। તો સુરત કલેક્ટર ઓફિસની બહાર ચૂંટણી હોય ત્યાં આપે ગોળ અને પણ ગુજરાતને તો ખોળ જ ખોળ જેવા લખાણ સાથેના બેનરો અને સૂત્રોચ્ચાર પોકારીને આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓએ ભાજપ સામે વિરોધ નોંધાવ્યો છે। તો આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું છે કે દિલ્હીમાં ચૂંટણી છે તો ત્યાં ભાજપ મહિલાઓને મહિને ₹2500 તેમજ પ્રસૂતા મહિલાઓને 21,000 અને વૃદ્ધાને પેન્શન આપવાની પણ વાત કરે છે, જ્યારે ગુજરાતમાં દિલ્હીમાં કહેવાતી એક પણ સુવિધા અહીં મળતી નથી તેમ પણ જણાવ્યું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઘણા રાજ્યોમાં ધુમ્મસ અને વરસાદનું એલર્ટ જાહેર। જી હા દોસ્તો, દેશના ઘણા રાજ્યોમાં ભારે ઠંડી પડી રહી છે। તો હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં એલર્ટ પણ જારી કર્યું છે। ત્યારે હવામાન વિભાગ અનુસાર આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ધુમ્મસ રહેશે। તો આ સિવાય જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદ પણ પડી શકે છે, જ્યારે તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ધોરણ 9 થી લઈને 12ના છાત્રોને દ્વિતીય અને પ્રિલિમ પરીક્ષાનો થયો પ્રારંભ। જી હા દોસ્તો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર અનુસાર ગઈકાલથી એટલે કે સોમવારથી ધોરણ 9 થી લઈને 12ના 30 લાખ જેટલા વિદ્યાર્થીઓની દ્વિતીય અને પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ થયો છે। તો રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળીને કુલ અંદાજે 12,000થી પણ વધારે સ્કૂલોમાં આગામી 28મી જાન્યુઆરી સુધી પરીક્ષા ચાલશે। તો પરીક્ષા બાદ બોર્ડની પરીક્ષાની તૈયારી માટે પણ 30 દિવસનો સમય મળશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। નવી મનપામાં વર્ગ 1 અને 2ની જગ્યાઓ પર ભરતીને જાહેર થશે। જી હા દોસ્તો, ગુજરાતમાં 9 જેટલી નવી મહાનગરપાલિકાઓની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો જેમાં મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, નડિયાદ, વાપી, નવસારી, મહેસાણા, ગાંધીધામ અને પોરબંદરને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે। તો જ્યારે રાજ્ય સરકારે નવી જાહેર કરાયેલી મહાનગરપાલિકાઓમાં ભરતીને લઈને પણ જગ્યા ભરવા માટેની મંજૂરી આપવામાં આવી છે। તો મહાનગરપાલિકાઓની વર્ગ 1 અને વર્ગ 2ની જગ્યાઓ ભરવાનો નિર્ણય કરાયો છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો હવે તમે જાતે જ ટ્રાન્સફર કરી શકશો પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડની રકમ। જી હા દોસ્તો, નવા નિયમો હેઠળ ઇફકો સભ્યો પોતાનું નામ, પિતાનું નામ, જન્મ તારીખ જેવી વ્યક્તિગત માહિતી જાતે જ સુધારી શકશે। તો પહેલા આ ફેરફારો માટે લાંબી અને જટિલ પ્રક્રિયા હતી। તો હવે ડિજિટલ પ્લેટફોર્મ અને ઓટીપી આધારિત સિસ્ટમોના કારણે આ કાર્યો ઝડપી અને સરળ બન્યા છે। તો ઇફકોએ સમગ્ર દેશમાં કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી પ્રમાણે સફળતાપૂર્વક શરૂ કરી છે। તો આનો લાભ 68 લાખથી પણ વધારે પેન્શનરોને મળશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહાકુંભમાં જવા ફ્લાઇટના ભાડા 7મા આસમાને પહોંચ્યા। જી હા દોસ્તો, અમદાવાદ એરપોર્ટથી પ્રયાગરાજ જવા માટે હાલ એકમાત્ર સ્પાઇસજેટ ફ્લાઇટની સુવિધા છે, જે છેલ્લા 2 દિવસથી હવાઈ જહાજના ભાડામાં એકાએક ધરખમ વધારો કરવામાં આવ્યો છે। તો રાઉન્ડ ટ્રીપ માટે મુસાફરે લગભગ ₹35,000 ચૂકવવા પડી રહ્યા છે। તો એટલું જ નહીં, દેશના અન્ય મોટા શહેરોની પ્રયાગરાજ જવા માટેના પ્રવાસ કરવા માટે મુસાફરોએ હવાઈ મુસાફરી માટે ખૂબ જ વધારે ભાડું ચૂકવવું પડી રહ્યું છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ટ્રમ્પે પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી. જ્યાં દોસ્તો અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કરતા પહેલા પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી છે. તો તેમણે તેનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ રાખ્યું છે, જે તેમની સહયોગી કંપની CIC ડિજિટલ LLC લાવી છે. તો ટ્રમ્પની ક્રિપ્ટોકરન્સી લોન્ચ થતાની સાથે જ તેનું માર્કેટ કેપ અનેક અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. તો ટ્રમ્પ ક્રિપ્ટોના સમર્થક છે અને રાષ્ટ્રપતિ તરીકે તેમને ચૂંટણી પછી ક્રિપ્ટો માર્કેટમાં ભારે તેજી જોવા મળી રહી છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર. જ્યાં દોસ્તો સ્વરાજ્યની ચૂંટણી 3 થી લઈને 4 દિવસમાં જાહેર થઈ શકે તેવી માહિતી સામે આવી છે. તો 23 જાન્યુઆરીએ મતદાન મથકોની પણ આખરી ઓપ અપાશે તેવી પણ માહિતી સામે આવી છે. તો આ ઉપરાંત 27 જાન્યુઆરી સુધી સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મથકો મતદાનની યાદી તૈયાર કરવામાં આવશે. તો જેમાં ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા પણ દેખાઈ રહી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સરખેજ 4 રસ્તા અને નારોલ વચ્ચેના 4 બ્રિજનું કામ મે મહિનાથી શરૂ થશે. જ્યાં દોસ્તો સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે 1200 કરોડના ખર્ચે 4 નવા બ્રિજ બનવાની કામગીરી મે મહિનાથી શરૂ થશે. તો કામગીરીનો પ્રારંભ સૌથી પહેલા કોઝી હોટલ જંકશનથી શરૂ થશે. તો એ પછી પીરાણા જંકશન ઉપર કામ શરૂ કરાશે. ત્યારબાદ તબક્કાવાર રોડ પહોળો કરાશે અને શાસ્ત્રી બ્રિજ અને એલિવેટેડ બ્રિજની કામગીરી શરૂ કરાશે. તો હાલમાં જુહાપુરાથી સરખેજ સુધી સોઇલ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ગણતરીના કલાકોમાં જ ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવશે. જ્યાં દોસ્તો આગાહીકાર અંબાલા પટેલે નવી આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે ઠંડીમાં 2 દિવસ ઘટાડો થશે. તો 22 અને 23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની સંભાવના રહેલી છે. તો જેના કારણે 22 થી લઈને 23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. તો આગામી 27 થી લઈને 30 જાન્યુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા છે. તો જેના કારણે રાજ્યમાં માવઠાની પણ શક્યતા રહેલી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. મહાકુંભમાં સંગમ તટ ઉપર 24 થી લઈને 26 જાન્યુઆરીએ ડ્રોન શોનું આયોજન છે. જ્યાં દોસ્તો પ્રયાગરાજમાં આસ્થાના પર્વત સમાન કુંભ મેળો યોજાયો છે. તો દેશ અને દુનિયામાંથી લોકો ત્યાં આવીને સંગમમાં ડૂબકી લગાવીને પવિત્ર થયા હોવાની અનુભૂતિ પણ કરી રહ્યા છે. તો આ અવસરે પ્રયાગરાજ મહાકુંભમાં ડ્રોન શોની પણ ભેટ મળવા જઈ રહી છે. તો રાજ્યના પ્રવાસન મંત્રીએ જણાવ્યું છે કે પ્રવાસન વિભાગ આસ્થાના મેળાવડા પ્રયાગરાજ મહાકુંભમાં ડ્રોન શોનું આયોજન કરવા જઈ રહ્યું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અમદાવાદથી સુરત માટે સુપરફાસ્ટ સહિત 10 જેટલી નવી ટ્રેનો શરૂ કરાઈ. જ્યાં દોસ્તો ભારતમાં કોઈ પણ જગ્યાએ જવા માટે ટ્રેનની શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે. તો આવી સ્થિતિમાં ટ્રેન મુસાફરો માટે વધુ એક સારા સમાચાર છે. તો ભારતીય રેલવેએ અમદાવાદથી સુરત સુપરફાસ્ટ સહિત 10 નવી ટ્રેનો શરૂ કરી છે. તો આ ટ્રેનો રિઝર્વેશન વિના મુસાફરી કરતા મુસાફરોની સમસ્યાના નિવારણ માટે લાવવામાં આવી છે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ટ્રેનોનું સંચાલન ગઈકાલથી શરૂ થયું છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો 1 મહિના બાદ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જ્યાં દોસ્તો ગુજરાતમાં વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થવાનો હવે માત્ર 1 મહિનો બાકી રહ્યો છે. તો વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. તો 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે. તો 19 ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકે સત્રની શરૂઆત થશે. તો 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. ત્યારે આ વખતે બજેટમાં સરકાર જનતાને કઈ રાહત આપશે તેના ઉપર સૌની નજર ટેકેલી છે. તો આ પહેલા ગઈકાલે સત્ર બાબતે વિધાનસભાની અધ્યક્ષની પ્રતિક્રિયા સામે આવી છે. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો લીલા નિશાન ઉપર બંધ થયું શેર બજાર. જ્યાં દોસ્તો શેર બજારમાં ગઈકાલે લીલા નિશાન સાથે બંધ થયું. તો સેન્સેક્સમાં 454 પોઈન્ટના વધારા સાથે 77,073ના સ્તર ઉપર બંધ થયો. તો નિફ્ટી પણ 141 પોઈન્ટ વધીને 23,344 અંક ઉપર બંધ થયો. તો આ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરોમાં તેજી તેમજ 13 શેરોમાં ઘટાડો થયો છે. તો નિફ્ટીમાં 50 શેરોમાંથી 29 શેરોમાં તેજી અને 21 શેરોમાં ઘટાડો થયો છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 10 વર્ષમાં 55,000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી। જ્યાં દોસ્તો અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં 10 વર્ષના સમયમાં ખાનગી શાળા છોડીને 55,610 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે। તો વિવિધ વોર્ડમાં આવેલી 129 જેટલી મ્યુનિસિપલ શાળાઓને આ સમય દરમિયાન સ્માર્ટ શાળા પણ બનાવવામાં આવી છે। તો દોસ્તો ત્યારબાદ આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન મામલે ધાનેરા વિસ્તારોમાં ભારે વિરોધ। જ્યાં દોસ્તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ધાનેરાના ગામડાઓમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો જેમાં ધાનેરાના અનેક ગામોમાં સૂત્રોચ્ચાર સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। તો ધાનેરામાં વિભાજન મુદ્દે લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે। તો વાવ અને થરાદમાં નહીં ભરવા મામલે લોકોએ સૂત્રોચ્ચાર કર્યા છે, જ્યારે ધાનેરાના ગામડાઓમાં પણ વિરોધના સૂરો રેલાયા છે। તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો આગામી 2 વર્ષ દુનિયા માટે સૌથી મોટો ખતરો। જ્યાં દોસ્તો એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2024માં ઘણા બધા યુદ્ધો જોનાર વિશ્વને આ વર્ષે પણ આવા જ ભયનો સામનો કરવો પડશે। તો ગ્લોબલ રિસ્ક રિપોર્ટ અનુસાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમે જાહેર કર્યું છે કે 2025માં વિશ્વ યુદ્ધનું પણ જોખમ 23% રહેશે। તો હવામાન ફેરફાર 14% અને ભૂ આર્થિક મુદ્દાઓ 8%નો ખતરો છે। તો બીજું કે આગામી 2 વર્ષમાં ખોટી માહિતી ફેલાવો અને આગામી 10 વર્ષમાં ગંભીર આબોહવા પરિવર્તન પણ ખતરનાક બનશે।